અનોખી કાળી ચૌદસનો તહેવારની ઉજવણી કરાઈ હતી। આમ તો કાળી ચૌદસની રાત્રે લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરતા હોય છે, પણ વડાલી ગામના લોકો કાળી ચૌદસને સ્મશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે। સ્મશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદસની ઉજવણી કરતા હોય છે। દેખાતું આ દ્રશ્ય કોઈ આમ જગ્યાનું નથી કે પ્રસિદ્ધ જગ્યાને શણગારેલું નથી, પણ આ એક છે સ્મશાન। વાત છે સાબરકાંઠાના વડાલીની ગામના લોકોને માટે કાળી ચૌદસ એટલે કે ભક્તિ જેવો માહોલ સર્જાય છે અને તેઓ પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે। બાળકો હોય કે પછી મહિલાઓ, આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈ તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભર્યું બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈ ભગવાનની આરતી ઉતારે છે। આમ કાળી ચૌદસે લોકો ભક્તિમય થઈને કાળી ચૌદસની ભક્તિથી ઉજવે છે અને આમ તો મહિલાઓ સ્મશાનમાં પ્રવેશ કરતી નથી, તો અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે। કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદસની ઉજવણી કરે છે। આમ તો કાળી ચૌદસે સ્મશાનનું નામ સાંભળતા જ આમ લોકો મનમાં અને દિલમાં ફફડાટ વ્યાપી જાય છે કે કાળી ચૌદસ એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે કે માન્યતામાં કે સ્વીકારવામાં ન આવે તેવી વાત છે। પણ આમ છતાં પણ વડાલીના ગામ લોકો માટે હવે ગામનું સ્મશાન એક ભક્તિનું સ્થળ બની ગયું છે। બસ ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદસની રાત્રે અહીં અંધકારમાં સ્મશાનમાં હરખભેર આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી ભક્તિભાવ પ્રગટ કરે છે। ગામના લોકો હવે આ વાતનો જાણે મનમાં ડરનો નહીં પણ ભક્તિનો પ્રયાણ બની ગયો છે। છેલ્લા 21 વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવે છે। વાત ભલે નવાઈ જેવી લાગે, પણ વડાલી ગામના લોકોમાં અને આસપાસના લોકોમાં સ્મશાન અને કાળી ચૌદસની ઓળખ હવે જુદી જ ઉભરી ગઈ છે, એટલે જ હવે સ્મશાન એ અહીં હળવાશથી લેવાતું નામ બની ગયું છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। બોલો। અહીંયા શમશાનમાં કાળી ચૌદસના દિવસે બધા તંત્ર વિદ્યા કરવા આવતા હોય છે, પણ અહીંયા તંત્ર વિદ્યા નથી હોતી, લોકોને ભૂત પ્રેતનો બીક લાગતો હોય છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી। અમારા ગામમાં વડાલીમાં નાના બાળકો, માતાઓ, બહેનો બધી જ સમાજમાંથી આવતા હોય છે, કોઈ સમાજ અહીંયા બાકી રહેતો નથી અને દરેકને અહીંયા બીક જેવું પણ લાગતું નથી। આખી રાત અહીંયા પાસ કરો કાળી ચૌદસના દિવસે તો પણ ભૂત જેવું કંઈ હોતું નથી અને આપણને બીક લાગતી નથી। વિક્રમભાઈ લખવારા। વડાલીમાં છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે, એમાં અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા આવીએ છીએ। જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે, પણ આ જ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છાથી આવીએ છીએ અને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે। અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય। ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે। તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદસના દિવસે અહીંયા આવીએ છીએ। શું નામ તમારું બેન? હું પ્રજાપતિ રોનકબેન કાંતિભાઈ।